હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો બપોરની સૌ વિદ્યાર્થીઓ મિત્રો રાહ જોઈ રહ્યા હતા. આજે ટેટ 1ની કોર્ટ હિયરિંગ છે, મહત્ત્વની હિયરિંગ છે. તો આજનું શું અપડેટ છે, શું સમાચાર છે, હાઈકોર્ટમાં શું નિર્ણય આવ્યો છે. તો ટેટ હિયરિંગનો સમય 4 વાગ્યાનો હતો, પરંતુ નંબર આવ્યો છે 5 વાગે. એટલે ખૂબ જ લેટ થયું છે. અને નંબર આવ્યો તો શું વાત થઈ છે તે આપણે જોઈએ કોર્ટરૂમમાં. અને વકીલો વચ્ચે દલીલ થઈ છે કે પછી તારીખ પર તારીખ પડી છે. તો પહેલાં આપણે પૂરો વિડીયો જોઈ લઈએ, પછી એના પર ચર્ચા કરીએ. એમનું ગુજરાતી પણ કરીશું અને શું કીધું છે, તારીખ પડી છે તો કઈ તારીખ આપી છે તે, અને શા માટે તારીખ પડી છે તે દરેક વિશે વાત કરીએ. 126, Mr. Vaibhav Vyas, Government Leader. Only 4 वाक्य. These are those. Can I request for? I am happy to, but it's. Can I request for tomorrow? It's not tomorrow. Is Well, it's that other group of FRC is possibly. I understand from my learned colleagues that the learned senior law officer appearing there has. yes, FRC. That's all right, but that otherwise I'll take up some old matters then. This can be kept on Friday. Can I try in the second half? I leave it with Friday. Friday. All the four. Well, can I request if this can be on 2:30 and Friday पे कोई राखी है? so that we can. नहीं at 4 o'clock कोई राखी है? There is one matter of additional education. नहीं 4 वागे राखी है कोई? Honorable court may allow us to take a charge. हाँ Friday. Subject to lordship. Friday 4 वागे. All the 4 o'clock. Just on that day in the morning. Remind. Yes, sir. Just part of this group. Some of the petitioners want to withdraw. May I give? On that day. Friday. Right. बोलेगी. We'll give a cheat note. There is a fresh matter also today not in the. एक ही थी आज. 77. સાથે ચીઠી આપી દે સાહેબ. हाँ એટલે. So may I leave it? Sorry, that's requesting for a shorter Okay. Item number 140, I request in the morning, with your lordship's permission, will seek a date from the office of learned AG and subject to હા એ permission. તમે કહેવાના હતા ને કોઈ અગ્રી ડેટ આપી દો ને. એમને પૂછીને આપું છું સાહેબ. With your lordship's Serial number permission, give a 140? check to the learned. સીરિયલ નંબર 140 હા જી sir. I will give a check. એમને છે ને સીરિયલ નંબર 140 માં છે ને આનંદભાઈની ઓફિસમાંથી કોઈ આપશે એ ડેટ લખીને આપશે ડેટ પર આપશે. My lords, item 384. My lords, one of the matter is a fresh matter where notice is not issued. It's a group of 3 matters. May I request it pertains to part-timer 384. A covered issue by this honorable court only. 7th Please, my lords. Or my lords may segregate that matter so that. on that day. Please. Your lordship's. May I have the. Now, covered matter among 4 petitioner, 3 are withdrawn. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયો પૂરો વિડીયો. કોર્ટરૂમમાં તારીખ પડી છે શુક્રવારની. એ પણ વકીલે તારીખ માંગી છે કે શુક્રવારની તારીખ આપો અમને, એટલે કે 30 તારીખ, એટલે કે પરમ દિવસે ફરી હિયરિંગ છે. અને 2:30 વાગ્યાનો સમય માંગ્યો હતો, પરંતુ જજ સાહેબે 4 વાગ્યાનો સમય આપ્યો છે. અને આ 4 વાગ્યાનો સમય છે તે બહુ જ ખરાબ સમય કહી શકાય, કેમ કે 4 વાગ્યાનો સમય આપે છે પરંતુ વારો આવે છે 5 વાગે. અને 5 વાગે વારો આવે એટલે 5:30 છે તો કોર્ટનો ટાઈમ ઓફ થવાનો ટાઈમ આવી જાય છે. એટલે પછી આગળ હિયરિંગ ચાલતી નથી. તો ફરી મને લાગે છે ફરી પણ તારીખ પર તારીખ જ આવશે. તો આપણે ઇંતજાર કર્યા જ રાખવાનો છે કે શું થશે. તો આવી રીતે તારીખ પર તારીખ આવ્યા રાખશે. હવે જોઈએ શુક્રવારે શું થાય છે 30 તારીખે શું છે ટેટની હિયરિંગમાં. હવે તો કંઈ દલીલ થાય તો પણ આપણે જોઈએ કે દલીલ શું થાય છે. પરંતુ વકીલ આવે છે અને જજ સાહેબ પાસે તારીખ માંગે છે તો તારીખ પર તારીખ મળ્યા રાખે છે. એટલે હવે ફરીવાર શુક્રવારે 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. તો શુક્રવારે 4 વાગે શું દલીલ થાય છે. જો વારો આવી જશે 4 વાગ્યે નંબર આવી જશે તો દલીલ શરૂ થશે.
નહીંતર પછી મોડું થશે. આવી રીતે આગળના કેસ લાંબા ચાલશે તો પછી ફરીવાર તારીખ પે તારીખ જોઈએ હવે ક્યારે કોર્ટનો ઓરિજિનલ ફાઇનલ ચુકાદો આવે છે તેની રાહ જોઈએ. બીજું તો શું કરી શકીએ આપણે. ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.